રાજકોટમાં ગેરકાયદેસર હથિયાર મળવાનો સિલસિલો યથાવત છે। દેશી બનાવટની પિસ્તોલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મોહસિન જુનેજા નામનો આરોપી પકડાયો છે। બાતમીને આધારે એસઓજીએ તેની ધરપકડ કરી છે। શહેરના કપિલા હનુમાન વિસ્તાર પાસેથી આ આરોપી ઝડપાયો છે। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં ગેરકાયદેસર હથિયાર મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે, શું વિગત? ચોક્કસથી નેહા, જે પ્રમાણે રાજકોટમાં વધુ જે કહી શકાય છે કે એક ગેરકાયદેસર પિસ્તોલ છે તે ઝડપાઈ છે। શહેરમાં ગેરકાયદેસર હથિયાર છે તે ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેને લઈને ગઈકાલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા બાતમીના આધારે કપિલા હનુમાન નજીક રોડ પરથી આ ગેરકાયદેસર જે પિસ્તોલ છે સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। જો કે આ શખ્સ ક્યાંથી આ હથિયાર લઈ આવ્યો હતો, કોને હથિયાર આપવાનો હતો, તેમજ છેલ્લા કેટલા સમયથી આ પ્રકારના જે કહી શકાય છે કે કૃત્ય સાથે તે સંકળાયેલો છે, તેને લઈને પોલીસે વધુ પૂછપરછ છે તે શરૂ કરી છે। પરંતુ જે પ્રમાણે રાજકોટમાં જે ગુનાખોરી છે તે વધી રહી છે અને બીજી તરફ આ હથિયારો છે, ગેરકાયદેસર હથિયારો છે, તે પણ જે આરોપીઓ છે તે લઈને જતા જોવા મળી રહ્યા છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।